નાના પ્રજ્ઞાનંદ સ્વામી ગોપાળાનંદ સ્વામીના મંડળના હતા. વડોદરા રહેતા. વડોદરા મંદિરના મહંત પદે હતા. તેઓ અતિ સમર્થ હતા. સ્વામીએ 1930ની સાલમાં પવિત્રાનંદ સ્વામીને વડોદરા બોલાવીને વડોદરામાં શિખરબંધ મંદિર કરાવેલું. તેમને ધ્યાનનું અંગ હતું. નિષ્કપટી નિર્માની ધર્મનિષ્ઠ સંત હતા. તેમને સમાધિનું સુખ મળતું. જ્યારે સમાધિમાં જાય ત્યારે મહારાજ પાસેથી ગુલાબના ફૂલ, સાકર, લીલા તાજા લવિંગ, મગજ વગેરે અક્ષરધામની અલૌકિક વસ્તુઓ લાવતા. આ જોઈને સૌને ખૂબ આશ્ચર્ય લાગતું. એકવાર કોઈકે ગોપાળજી મહારાજને કહ્યું કે પ્રજ્ઞાનંદ સ્વામીને સમાધિનો દંભ કરે છે, લોકોને પ્રસાદીની વસ્તુ લાવીને ભરમાવે છે. આથી ગોપાળજી મહારાજે સ્વામીને પૂછ્યું કે તમને સમાધિ થાય છે તો આ વાત ચકાસવી છે, માટે હવે તમે સમાધિમાં જાઓ ત્યારે કોપિન પર બેસજો અને અમે કહીએ તે વસ્તુ ધામમાંથી લાવી આપો તો તમારી સમાધિ સાચી. તેથી સ્વામી કોપિન પર સમાધિમાં બેઠા અને કહેલી વસ્તુ લાવી આપી. તેથી ગોપાળજી મહારાજે સ્વામીની સમાધિ સાચી માની. એક સમયે નિત્યાનંદ સ્વામીએ પણ સ્વામીને સમાધિમાં બેસાડી તેમની પાસે લીલા લવિંગ મંગાવેલ અને સ્વામીએ તે લાવી આપ્યા.